જામનગર લોકસભા બેઠક અહીં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે લગાવી જીતની હેટ્રિક। સતત ત્રીજી વખત સાંસદ પદે ચૂંટાયા બાદ પૂનમબેન માડમે હાલારની જનતા અને પક્ષના કાર્યકર્તાઓનો આભાર માન્યો, તો કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ જનતા જનાર્દનના નિર્ણયને ગણાવ્યો શિરોમાન્ય। મને ખાતરી હતી કે આ જ પ્રકારનું પરિણામ આપણા સર્વે જાગૃત નાગરિકો ક્યાંક શક્ય કરશે, સર્વે કાર્યકર્તાઓ શક્ય કરાવશે, સમર્થકો શક્ય કરાવશે। અને મને એવું પણ લાગે છે કે આ જે પરિણામ છે એ આપણી સમરસતાનું પરિણામ છે, આપણી એકતાનું પરિણામ છે। આપણે સૌ શાંતિ, સુરક્ષા અને એકતાને પ્રાધાન્ય આપીએ છીએ, વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ, પ્રગતિને પ્રાધાન્ય આપીએ છીએ, એનું પરિણામ છે। ક્યાંક આપણે સકારાત્મક રીતે એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા છીએ, એનું પરિણામ છે। જનતાએ જે લીધો છે એ શિરોમણી રાખવો પડે। અમે હાર સ્વીકારીએ છીએ, કદાચ અમારી મહેનતમાં ક્યાંક કચાશ રહી ગઈ હશે, જેના કારણે જનતાએ અમને સ્વીકાર્યા નથી, જેના કારણે આજે અમે અમારી હાર સ્વીકારીએ છીએ।